અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। થલતેજના ડોક્ટરે બિલ્ડર સામે ફરિયાદ નોંધાવી। ગુરુકુલ રોડ ઉપર રીડેવલપમેન્ટમાં ગયેલ ફ્લેટની સ્કીમમાં થલતેજના ડોક્ટરને વધુ નફો આપવાનું કહી 6 કરોડનું રોકાણ કરાવ્યું હતું। બિલ્ડરે ડોક્ટરને સિક્યોરિટી પેટે 3 દુકાન લખી આપી હતી। જો કે સ્કીમ પૂરી થઈ ગયા પછી બિલ્ડરે 3 દુકાનો બારોબાર વેચી ડોક્ટર સાથે છેતરપિંડી કરી હતી। આ અંગે નરેશભાઈ મલ્હોત્રાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રઘુભાઈ શંકરભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। મહિલા ડોક્ટરના આત્મહત્યા કેસમાં પરિવારના સભ્યોની પૂછપરછ। ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ બીકે ખાચરે બ્રેકઅપ કરી લેતા ડોક્ટર વૈશાલી જોશીએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનામાં પીઆઈ ખાચર સામે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે। જો કે ગુનો નોંધાયાના 5 દિવસ પછી પણ હજુ સુધી પીઆઈ ખાચરનો કોઈ પત્તો લાગ્યો નથી। ખાચરની ભાળ મેળવવા પોલીસે પત્ની, માતા, પિતા, કાકા, કાકી અને ભાઈની પૂછપરછ કરીને નિવેદન લીધા હતા। ફરિયાદ દાખલ કર્યા બાદ વૈશાલી જોશીની માતા લીલાબહેનનું ફરી નિવેદન લીધું હતું। મુન્દ્રા પોર્ટ હેરોઇનના કેસનો મામલો 2021માં મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલ ₹21,000 કરોડના હેરોઇન કેસમાં જિલ્લામાં રહેલા 8 આરોપીઓને બિન તહોમત છોડી મૂકવા કરેલી ડિસ્ચાર્જ અરજી એનઆઈએ કોર્ટના ખાસ જજ કે.એમ. સોજિત્રાએ ફગાવી દીધી હતી। કોર્ટે આરોપી મોહમ્મદ ખાન, રાજકુમાર પેરુમલ, ફરદીન આમરે, સુભાન આર્યન ફર, ઓહાન માધવ વાગુદાડે અને પ્રદીપ કુમાર, સુશાંત સરકાર અને પ્રિન્સ શર્માની ડિસ્ચાર્જ અરજી ફગાવતા નોંધાવ્યું હતું કે ડિસ્ચાર્જ જોતા આરોપી વિરુદ્ધ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ ઉપલબ્ધ છે। આ દસ્તાવેજો જોતા આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી ચલાવવા માટે પૂરતા છે। ગુનાની ગંભીરતા અને આરોપો વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેસ જોતા તેને બિન તહોમત છોડી શકાય નહીં। અસલાલી બ્રિજ ઉતરતી વખતે અકસ્માત। બારેજાથી અસલાલી તરફ જતા બ્રિજના છેડે એક આઈસર ટ્રક રસ્તાની સાઈડમાં ઊભી હતી। તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલો છોટા હાથી ટેમ્પો ટ્રકની પાછળના ભાગે અથડાયો હતો। આને કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા છોટા હાથીના ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ મામલે અસલાલી પોલીસે મૃતક ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે। ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની સામેના ફ્લેટમાં ચાલતો દારૂનો ધંધો ઝડપાયો। ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની બરાબર સામે જ આવેલા મારુતિ એપાર્ટમેન્ટમાં ચાલતો દારૂનો કારોબાર પીસીબીએ ઝડપી પાડ્યો છે। પોલીસે ફ્લેટમાં દરોડો પાડીને દારૂની 58 બોટલ ઝડપી પાડી, જ્યારે બુટલેગરના એક્ટિવાની ડેકીમાંથી પણ દારૂની 5 બોટલ મળીને કુલ 63 બોટલ મળી આવી હતી। પોલીસે દારૂની બોટલ, એક્ટિવા, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹1.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીના પડઘા વિદેશમાં પડ્યા। ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારામારીની ઘટનામાં ગામ્બિયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાત માટે ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યું હતું। તો સૂત્રોના કહેવા પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓ યુનાઇટેડ નેશને આ બનાવમાં પગલાં લેવા રજૂઆત કરી હતી। હવે વિદેશના ડિપ્લોમેટ્સના ડેલિગેશન્સ રાજ્યના સીએ અને સીએમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ડીજી અને અમદાવાદના કમિશનરને મળીને રજૂઆત કરી શકે। અમદાવાદમાં એઆઈ ટેકનોલોજીની મદદથી દરેક નિયમ પર નજર રહેશે। તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં 5000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી શહેરના તમામ સીસીટીવી કેમેરાથી પોલીસના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ નિયમોના ભંગ બદલ પર કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે। 3 મહિના બાદ આ સોફ્ટવેર તૈયાર થઈ જશે અને શહેરના લાગેલા તમામ સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમ સાથે તેને જોડી દેવામાં આવશે। ત્યારબાદ શહેરમાં કોઈપણ પ્રકારના પોલીસ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતા નિયમોના ભંગ બદલ નાગરિકોને દંડ કરવામાં આવશે। રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી વટાવશે। તો માર્ચ મહિનામાં રાજ્યના તમામ જિલ્લામાં તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચકાતો જઈ રહ્યો છે। આ સાથે જ ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે। માર્ચ મહિનાના અંત સુધીમાં તો ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। માર્ચના અંત સુધીમાં રાજ્યના કેટલાય વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે।
70 આર્મી મેન કરશે ગુજરાત યુનિવર્સિટીની સુરક્ષા. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી અને તોડફોડની ઘટના ઘટ્યા બાદ યુનિવર્સિટીની સુરક્ષાના પ્રશ્નને લઈને ખૂબ જ ગંભીરતા દાખવવામાં આવી છે. ઘટના સમયે સિક્યુરિટી ગાર્ડ હાજર હતા છતાં પણ આ ઘટનાને રોકવામાં નિષ્ફળ ગયા હતા. ભવિષ્યમાં ફરી આવી કોઈ ઘટના ન ઘટે તે માટે યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી ગાર્ડમાં એક એક્સ આર્મી મેનની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી યુનિવર્સિટીની સિક્યુરિટીમાં 20 એક્સ આર્મી મેન હતા કે જેને વધારીને 70 કરવામાં આવ્યા. ગુવાહાટીમાં ગુજરાતનો ડંકો વાગ્યો તો ગુવાહાટીમાં રમાયેલ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ગુજરાતના અમદાવાદના મિતેશ ગોયલે નેશનલ ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. મહેનતના ફળ મીઠા હોય છે તે વાત સાબિત કરી બતાવી મિતેશે 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં ગુવાહાટીમાં ગોલ્ડ મેડલ અને ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. પારુલ યુનિવર્સિટીથી અભ્યાસ કરી યુનિવર્સિટીથી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ રમીને ગુજરાતનું નામ આખા ભારત દેશમાં વધાર્યું છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.